લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ સુરેન્દ્રનગરના કાર્યકર્તાઓનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો। શું છે કાર્યકર્તાઓનો મૂડ સાંભળીએ। તો ચૂંટણીએ ફરી દસ્તક દીધી છે। કેન્દ્ર સરકારના 5 વર્ષ પૂરા થયા ત્યારે 5 વર્ષના લેખાજોખા મેળવવા માટે અત્યારે આપણે સુરેન્દ્રનગરમાં ઉપસ્થિત છીએ। અહીંયા કેટલાક ભાજપ કેટલાક કોંગ્રેસના કાર્યકરો છે અને કેટલાક સામાન્ય પણ વ્યક્તિ છે। એટલે સૌથી પહેલાં ભાજપ તરફથી વાત કરવામાં આવશે। 5 વર્ષ કેન્દ્ર સરકારના કેવા સ્વાભાવિક છે કે તમારા પક્ષની સરકાર હતી પણ આ સરકાર લોકોની અપેક્ષાએ ખરી ઉતરી છે ખરી? લોકોની જે અપેક્ષા હતી એના કરતાં ઘણી સારી કામગીરી ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારે કરી છે અને સમગ્ર જગતની અંદર ભારતનું જે સન્માન હતું એ સન્માનમાં મોદી સાહેબ વડાપ્રધાન થયા અને સરકારે જે કામો કર્યા એના કારણે એ સન્માનમાં ઘણો મોટો વધારો થયો છે। એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે એમનું એવું કહેવું છે કે ભારતનું દેશ દુનિયામાં નામ થયું છે એવું એમનું કહેવું છે। તમારું શું કહેવું છે? સદંતર ખોટી વાત છે। ભાજપના 5 વર્ષના શાસનમાં લોકોની અપેક્ષા કોઈ પણ પ્રકારે સંતોષાણી નથી। બેરોજગારી વધી છે, મહિલાઓની સુરક્ષામાં નિષ્ફળ ગઈ છે, આતંકવાદી હુમલાઓ થયા છે, જીએસટી નોટબંધી વગેરે સમસ્યાઓ આપી છે, વેપાર ધંધા પડી ભાંગ્યા છે, ચીન સાથે સંબંધોમાં પણ ભાજપ સરકાર સરિયામ નિષ્ફળ ગઈ છે। ભાજપ સરકાર કોઈ પણ સંજોગોમાં કોઈ પણ અપેક્ષા પ્રજાની પૂરી કરી શકી નથી। બેરોજગારી વધી છે, અનેક પ્રશ્નો વધ્યા છે। લોકોની અપેક્ષાની વાત કરવામાં આવી છે ત્યારે સીધી રીતે કેટલાક એવા વ્યક્તિઓ પણ અહીંયા ઉપસ્થિત છે કે સીધી રીતે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી। શું કહેવું છે તમારું? લોકોની અપેક્ષાની વાત છે, બંને પક્ષોના દાવા પણ થઈ રહ્યા છે અને આપ લોકો શું કહી રહ્યા છો? જીએસટી વિશે હું કહેવા માંગીશ કે જીએસટી છેલ્લા જે આપણે ટાઈમથી અમલમાં આવ્યો છે ત્યારથી હજી સુધી જોઈએ તો ટેકનિકલ ખામી ઘણી વખત આવે છે। હાલમાં પણ દર 2-3 દિવસે એનું પોર્ટલ બંધ હોય છે અને દર મહિનામાં 20 દિવસ જે આપવામાં આવે છે જીએસટીના અમલીકરણની વાત છે। માનો કે એમાં કેટલીક જગ્યાએ અડચણો આવતી હશે પણ આ હેતુ જે છે રાષ્ટ્રહિતની વાત કરવામાં આવી હતી, એ હેતુ બહાર આવ્યો છે ખરી? હા, હેતુ બહાર આવ્યો છે પણ હજી એની અંદર જે ટેકનિકલ ખામી આવે છે એ સુધારવાની જરૂર છે અને ટાઈમ લિમિટ જે છે 20 દિવસની એને એક્સટેન્ડ કરવાની જરૂર છે। પ્લસ જે કંઈ અત્યારે જીએસટીને લગતા જે કાઉન્સિલ થાય છે એની અંદર પ્રોપરલી ગાઈડન્સ મળી રહે પબ્લિક લોકોને એના માટે જરૂરી પગલાં લેવા જોઈએ। આતંકવાદ સામે ની વાત કરવામાં આવી અને અસરકારક જવાબ આપ્યો છે એવી પણ વાત કરવામાં આવી, પરંતુ 40 જવાનો પણ શહીદ થયા એ આ જ સરકારના સમયની ઘટના છે। જે 40 જવાનો જે શહીદ થયા એ એક આતંકવાદીઓનું ક્રૂર હત્યા જેમ કહીએ આપણે તો એ ક્રૂર હત્યા હતી। પણ જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે કેન્દ્ર સરકારની નિષ્ફળતાની જવાબદારીની વાત ભાજપ કરી રહ્યું હતું। હવે 40 જવાનો શહીદ થયા। બિલકુલ નહીં, સરકારની કોઈ આની અંદર નિષ્ક્રિયતા છે નહીં અને નિષ્ફળતા પણ નથી। ભાજપની અંદર જેટલા આતંકવાદીઓને મારવામાં આવ્યા છે અને જે કાશ્મીરને અત્યારે જે કંટ્રોલ કરવામાં આવ્યું છે એ અત્યાર સુધીમાં કાશ્મીરની અંદર આવી દશા જ નહોતી અને હવે કાશ્મીર માટે એક સુનેરો દિવસ આવી રહ્યો છે અને સર્જિકલ સ્ટ્રાઇક કરી એની પહેલાં પણ એક સર્જિકલ સ્ટ્રાઇક કરેલી હતી અને હાલમાં પણ એક મ્યાનમારની અંદર પણ એની સરકારની સાથે એની મિલિટરીની સાથે એક સર્જિકલ સ્ટ્રાઇક કરેલી છે। એટલે સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને સ્થિતિ જે છે અત્યારે ખૂબ સુધારી છે, જે તમારા વખતના સરકારમાં નથી થઈ શકી। સદંતર ખોટી વાત છે। જે 40 સૈનિકો ઉપર આપણા હુમલો થયો અને એ શહીદ થયા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતા છે। ત્યાં 3 ચેકપોસ્ટ હતી અને એ 3 ચેકપોસ્ટ કોંગ્રેસની સરકાર વખતે પણ જવાનો શહીદ થતા હતા। એ તમારી વાત 100% સાચી છે પણ આટલા બધા નહોતા થતા। જે છેલ્લા 5 વર્ષમાં શહીદ થયા છે એટલા છેલ્લા 10 વર્ષમાં યુપીની સરકારમાં શહીદ નથી થયા। અને જે એ ચેકપોસ્ટ હતી પીડીપીની અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે જ ચેકપોસ્ટ મહેબૂબા મુફ્તીએ ઉઠાવી લેવાનું કામ કરાયું હતું। એ આ ભાજપની નિષ્ફળતા છે। તમે શું કહેશો? 5 વર્ષના સંદર્ભની વાત છે ત્યારે જ્યારે 5 વર્ષના સંદર્ભની વાત છે, તમે અત્યારે સુરત જિલ્લામાં આવ્યા છો, તમે આખા દેશની વાત કરો છો। અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને બાજુના કાર્યકર્તા છે, તમે દેશની વાત કરો। જ્યારે લોકલ પ્રશ્ન માટે તમે મીડિયા તરફથી પણ ત્યારે છે ને લોકલ પ્રશ્નને વાત આપશો ત્યારે તમે મીડિયા તરફી ચર્ચા કરતા એવું લાગશે। પહેલી વાત તો એ। બીજું, અત્યારે ભાજપ અને કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર અત્યારે જે લોકસભાની ટિકિટ માટે જે દાવેદારી કરતા હોય એને પૂછો કે સુરેન્દ્રનગરની પ્રાથમિક સુવિધા જિલ્લામાં કયા પ્રશ્ન છે, કયા મુશ્કેલી માટે શું કામ કરવા માગે છે, એની જાહેર ડિબેટ કરે અને વિડીયોમાં વાયરલ કરીને એમ કહી દે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે 5 વર્ષમાં હું આ કામ કરવા માગું છું। અને કોઈ પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટાવા માટે જાતિવાદના સમીકરણ લઈને આવતા હોય
સાંસદ કેન્દ્ર સરકાર શું મદદ કરે સુરેન્દ્રનગરને, શું જોઈએ જે નથી મળ્યું અત્યારે? જિલ્લા માટે અત્યારે જે જાતિગત સમીકરણના કારણે જે ઉમેદવારી થઈ રહી છે એમાં નોલેજેબલ, હોશિયાર અને વિલ પાવરવાળા માણસને ટિકિટ આપવી જોઈએ, જેથી કરીને આવતીકાલે આ જિલ્લાની સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 20 થી 25 વર્ષની અંદર જે કંઈ ઉમેદવારી લઈને આવે છે ત્યારે એ ઉમેદવાર એટલો અમારે નિષ્ક્રિય ઉમેદવાર હોય છે, જેથી કરીને સુરેન્દ્રનગર જિલ્લાની પરિસ્થિતિ દિવસે ને દિવસે નબળી થતી. પાક વીમાના સંદર્ભમાં એમનો જે પ્રશ્ન છે એના સંદર્ભે ચૂકવણી ચાલુ થઈ ગઈ, ચૂકવણી ચાલુ થઈ ગઈ. જે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે છતાં પણ અરે ઉપરાંત ખાતામાં 6,000 રૂપિયા નાખ્યા. એ પહેલા બીજી એક વાત નીકળી નર્મદા યોજનાની એક વાત નીકળી છે. એમનું એવું કહેવું છે કે આ યોજના આટલા વર્ષ કોંગ્રેસે અટકાવી. તમારું શું કહેવું? કોંગ્રેસે કોઈ અટકાવી નથી, ભાજપાએ અટકાવી નથી. જે કંઈ પરિસ્થિતિ થઈ એ પાણીના પ્રશ્નના હિસાબે થઈ છે. પાણીના પ્રશ્નની અંદર અસરગ્રસ્ત વિસ્તાર જ્યારે સુરેન્દ્રનગરને જાહેર કરવાનો હતો ત્યારે અહીંના MLA એક પણ ક્યાંય ઓલું નથી કર્યું, અને અમે સિનિયર સિટીઝનોને આના માટે આવેદનપત્ર આપ્યું હતું જે તે વખતે, અને એ આવેદનપત્રના અનુસંધાનેથી પછી 15 દિવસ પછી અહીંયા અસરગ્રસ્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી આ લોકોએ કંઈ કર્યું જ નથી. ભાજપ હોય કે કોંગ્રેસ કોઈએ કંઈ કરેલ નથી. જી જે રીતે વાત કરવામાં આવી, બંને પક્ષો પર આરોપ લગાવવામાં આવેલો છે. ખેડૂતોની વાત છે. ખેડૂતોના પાક ઊભા હતા અને નર્મદામાં પાણી કેનાલમાં આવવાનું સરકારે બંધ કરાવી દીધું હતું. ત્યારે કોંગ્રેસના 4 ધારાસભ્યોએ જળ સમાધિ લેવા માટેનો પ્રોગ્રામ આપ્યો હતો. જળ સમાધિ લેવા જતા હતા અને બધાની ધરપકડ કરી હતી ને ત્યારે 2 કલાકમાં પાણી ચાલુ કરવું પડ્યું હતું. આ સરકારે કોંગ્રેસના ધારાસભ્ય વિપક્ષે સરકારની સામે પાણી માટે ઉપવાસ પર ઉતરવું પડ્યું હતું. લલિત વસોયાના સંદર્ભમાં પણ વાત કરવામાં આવી રહ્યા છે. અહીંના 4 ધારાસભ્યો સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર મજૂરોની સરકાર છે, આ સરકાર ગરીબોની છે, આ સરકાર પછાતોની છે. એ તો ખાલી ચિંતા કરે છે, અમે કામ કરી છે. જી જે રીતે વાત કરવામાં આવી સદંતર ખોટી વાત છે. કોઈ કામ કરતા નથી, ગરીબોની નથી, પૈસાદાર અમીરોની, ઉદ્યોગપતિઓની છે. કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિઓના જેટલા દેણા માફ કર્યા છે એટલા ખેડૂતોના નથી કર્યા. એમણે ખેડૂતોનો કોઈ પણ પૈસો માફ કર્યો હોય તો દેખાડે. ભ્રષ્ટાચાર મુક્ત કરી નાખ્યું ભારત મોદી સરકાર. આ બધાને કઈ ખબર નથી અને આ એક જ વાત કરે છે, આખું ભ્રષ્ટાચાર મુક્ત. બધા ખોવાઈ ગયા બધા. વચેટિયા બંધ કરી દીધા, ડાયરેક્ટ ભ્રષ્ટાચાર બંધ કરી દીધો છે. વચેટિયાઓની નાબૂદ ભ્રષ્ટાચાર બંધ કરી દીધો છે. જ્યારે આપણા ભાજપના જે મિત્રો જે રહ્યા વાત કરે ભ્રષ્ટાચાર મુક્ત,